અમદાવાદ બરૌની અને અમદાવાદ આસનસોલ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર ચાલશે. મધ્ય રેલવેના ભૂસાવલ મંડળ પર ખંડવા યાર્ડ રીમોડલિંગના કામના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ બરૌની એક્સપ્રેસ અને અમદાવાદ આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો આપવામાં આવી છે કે તારીખ 15, 16, 17, 19, 20, 21 અને 22 જુલાઈ 2024ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19483 અમદાવાદ બરૌની એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, ભોપાલ થઈને ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પશ્ચિમ રેલવેના છાયાપુરી, રતલામ અને ઉજ્જૈન સ્ટેશનો પર રોકાશે. 14 થી 19 જુલાઈ 2024 સુધી બરૌનીથી ચાલતી ટ્રેન નંબર 19484 બરૌની અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ, રતલામ, ગોધરા, આણંદ, છાયાપુરી થઈને ચાલશે. આ ટ્રેનની પશ્ચિમ રેલવેના ઉજ્જૈન, રતલામ અને છાયાપુરી સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું. 18 જુલાઈ 2024ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19435 અમદાવાદ આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા છાયાપુરી, રતલામ, ભોપાલ થઈને ચાલશે. આ ટ્રેનને પશ્ચિમ રેલવેના છાયાપુરી, રતલામ અને ઉજ્જૈન સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. 20 જુલાઈ 2024ના રોજ આસનસોલથી ચાલતી ટ્રેન નંબર 19436 આસનસોલ અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ, રતલામ, છાયાપુરી થઈને ચાલશે.